નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં કાતિલ ઠંડીમાંથી રાહત ભલે મળી હોય, પરંતુ લોકોની ખુશી ઝાંઝી ટકવાની નથી, કારણ કે ગુજરાતીઓ ફરી એકવાર ઠરવા તૈયાર થઈ જજો। બીજા રાઉન્ડમાં ઠંડી ભૂક્કા બોલાવશે। ગુજરાત બની જશે જમ્મુ કાશ્મીર। રાજ્યમાં શરૂ થવાનો છે કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ। ગુજરાતીઓ ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર। 14 થી 31 જાન્યુઆરી સુધી પડશે ગાત્રોથી જવતી ઠંડી। જી હા, હાલ ભલે રાજ્યના લોકોને ઠંડીથી રાહત મળી હોય, લોકો ઠંડી ગાયબ થઈ જતા ખુશ હોય, પરંતુ રાજ્યમાં કડકડતી ઠંડીના નવા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। બસ થોડા જ દિવસોમાં ગુજરાત બની જશે હિલ સ્ટેશન। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બની જશે જમ્મુ કાશ્મીર। ગુજરાતમાં કાતિલ ઠંડી ફરી પડવાની છે। મોટાભાગના શહેરોમાં 6 થી 7 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની આગાહી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઠંડી કહેર મચાવશે। કાળમી હશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશની આવતા સીધા પવનોના કારણે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી કહેર વરસાવશે। કેટલાક ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ક્યાંક તો 6 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ न्यूनतम तापमान घटी जवानी शक्यता रहे। भूज यानी कच्छ डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में कोल्ड वेव हो सकता है 14-15 तारीख। अहमदाबाद गांधीनगर आगरा में टेम्परेचर भी फॉल होने का संभावना है। 5-6 डिग्री फॉल हो सकता है। બીજી તરફ ઉત્તરાયણમાં પવનની દિશા આ વખતે કેવી રહેશે? પતંગ રસિયાઓના મનમાં તે પ્રશ્ન હંમેશાથી રહેતો હોય છે, પરંતુ આ વખતે પતંગ રસિયાઓને મોજ પડી જવાની છે। આ વખતે પતંગ ચગાવવા માટે બહુ ઠુમકા નહીં મારવા પડે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે આ વખતે ઉત્તરાયણમાં પવન સારો હશે, તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં બપોર બાદ પવન સારું રહેશે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। 14 તારીખે વહેલી સવારથી જ પવનની દિશા અને સ્પીડમાં ફેરફાર થશે। પવનની દિશા છે તે ઉત્તર પૂર્વની અને ઉત્તરની એમ રેગ્યુલર રાબેતા મુજબની પવનની દિશા જોવા મળશે અને પવનની સ્પીડમાં વધારો થશે। અત્યારે જે નોર્મલ સ્પીડ છે એની જગ્યાએ નોર્મલ કરતાં 3.5 kT વધારે સ્પીડથી પવન ફૂંકાવાના છે, એટલે લગભગ 20થી લઈને 25 ને અમુક જગ્યાએ 25 કરતાં પણ વધારે સ્પીડમાં પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે કે આ વખતે ઉત્તરાયણ પણ પવનની સાથે ઠંડી પણ ભૂક્કા કાઢશે। ધાબે ગરમ વસ્ત્રો સાથે પતંગ ચગાવવાની નોબત આવશે। શીતલહેરના કારણે લોકો થરથર ધ્રુજશે। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને છવાઈ ગયા વાદળ। એવામાં અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી, જ્યારે ખેડૂતોની ચિંતા વધારી દીધી। રાજ્યમાં ઠંડીમાં નજીવો વધારો થયો। બનાસકાંઠા જિલ્લામાં સવારે ઝાકળ અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું અને વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી। ધાણા જીરું પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। માત્ર બનાસકાંઠા જ નહીં, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહેસાણા અને પાટણમાં પણ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાદળ છવાતા રવિ પાકને નુકસાન થઈ શકે છે। જીરું, ધાણા, ઘઉં, બાજરી, ચણા સહિતના પાકમાં આ પ્રકારનું વાતાવરણ જોખમરૂપ સાબિત થઈ શકે છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે। અંબાલાલના દાવા પ્રમાણે 17 જાન્યુઆરી બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને માવઠું પણ થઈ શકે છે। માવઠાની આશંકાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। જાન્યુઆરી માસમાં તારીખ 17મી જાન્યુઆરી પછી હવામાનમાં પલટો થવાની શક્યતા રહેશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પછી માવઠું પણ થવાની શક્યતા રહેશે। અને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 10 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે, જેના માટે 1 ફેબ્રુઆરીથી 1 મહિના સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। રાજ્ય સરકારના આ નિર્ણયની કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે। 10 માર્ચથી 90 દિવસ સુધી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ રખાશે। તુવેર 1320 રૂપિયા પ્રતિ મણના ભાવે, ચણા 1067 રૂપિયા પ્રતિ મણના ભાવે તથા રાયડો
₹1090 પ્રતિમણના ભાવે સરકાર ખરીદશે. તુવેરની ખરીદી માટે 135, ચણા માટે 187, રાયડાની ખરીદી માટે 103 ખરીદ કેન્દ્ર શરૂ કરાશે. તો જીરું બાદ મગફળી પણ ખેડૂતો માટે કોહિનૂર સાબિત થઈ છે. ખુલ્લી બજારમાં મગફળીના ટેકાના ભાવને ટક્કર મારે તેવા ભાવ મળતા ટેકાના ભાવના ખરીદ કેન્દ્રો સુમસામ ભાસ્યા છે. દર વર્ષે ટેકાના ભાવથી મગફળી અને ખેત પેદાશો વેચવા માટે પહેલા કતારો જામતી હતી અને ખેડૂતોના હોબાળા મચતા હતા, જેની સામે ચાલુ સિઝનમાં ઉલટા દ્રશ્ય જોવા મળ્યા. ખેડૂતો ટેકાના ભાવના ખરીદ કેન્દ્રો પર ફરકવા સુદ્ધા તૈયાર નથી. સરકારના ટેકા વગર જ ગીર સોમનાથ પંથકના મગફળી પકવતા ખેડૂતો માલામાલ થઈ ગયા. જીરું બાદ મગફળીના ઐતિહાસિક ભાવ મળતા અન્નદાતામાં છવાઈ ખુશીઓની લહેર. મલકાયા ચહેરા, મગફળીથી છલકાયું માર્કેટયાર્ડ. આ વખતે મગફળીનું મબલક ઉત્પાદન થતાં ખેડૂતો હોંશે હોંશે મગફળી વેચવા માટે માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. પણ મગફળીના ખેડૂતોને આશા કરતાં પણ ડબલ ભાવ મળતા ખેડૂતોની મહેનત ફળી. ખુલ્લા બજારમાં જ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીનો ફિયાસ્કો થયો. ટેકાના ભાવે મગફળી વેચવામાં નિરસ્તા જોવા મળી. જિલ્લાભરમાં 69,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન તો કરાવ્યું, પરંતુ સરકારના ટેકા કરતાં ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા ટેકાના ભાવે મગફળી આપવા કોઈ ન ગયું. 2 મહિના સુધી રિજેક્ટ થાય કે આમાં એટલો ભેજ છે, આમાં આવું છે, બધું એવા બધી કંગાળી રીતે થાય એટલે ખેડૂત થોડાક નાસીપાસ છે ને થાકી જાય પોતે ને. પેમેન્ટમાં મોડું થાય, બીજો થાળ લેવો હોય તો ઘડીકમાંથી ને પૈસાની કોઈ લેવડ દેવડ થતી નથી. એની હિસાબે ખેડૂત બહુ મોટે પાયે કંટાળેલા છે. યાર્ડ કરતાં ઓછો ભાવ મળે. હવે ખેડૂત યાર્ડમાં સીધો દઈ આવે, સીધો માપ તોલ વધારે ભાવ છે, એની હિસાબે ખેડૂત યાર્ડ તરફ પડી જાય. સરકારે પ્રતિ 20 કિલો મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ₹1151 ભાવ નક્કી કર્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને પણ મગફળીના 1300 થી લઈને 1500 સુધી ભાવ મળી રહ્યા છે. બીજી તરફ સરકારને વહેંચેલી મગફળીને ચૂકવવાપાત્ર રકમ પણ ખેડૂતોને 90 દિવસની અંદર થતી હોય છે, તો ઘણીવાર મગફળી રિજેક્ટ પણ થવાની ફરિયાદ ઉઠે છે. એટલે જ આ વખતે ખેડૂતો ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ફરક્યા જ નહીં. તો ટેકાના ભાવની જે એનો ભાવ છે એ સામાન્ય બજાર ભાવ કરતાં ઘણો નીચો છે, એટલે 200 થી 300 રૂપિયાનો ફેરફાર છે. એટલે પછી અને ટાઈમે એના પૈસા જે છે એ વેપારી છે એ તરત રોકડા ચૂકવે છે, જ્યારે ટેકાના ભાવમાં સરકાર તરફથી ચેક આપે અને એ ચેક પણ 1 મહિને દિવસે પૈસા મળે. એમાં પણ કંઈક ફોલ્ટ હોય ને ટલે ચડી જાય તો 3-4 મહિના પર નીકળી જાય છે. એનાથી ખેડૂતો થાકી ગયા છે. આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 70,000ની આસપાસ ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી, પરંતુ ખેડૂતોને સરકારની ટેકાને ફગાવી દીધો. ખુલ્લા બજારમાં માલ વેચી નાણાં હાથ વગા કરી લીધા. કોઈ ખેડૂત ટેકાના ભાવના ખરીદ કેન્દ્રો પર ફરક્યા જ નહીં. ત્યારે સરકારે હવે ટેકાના ભાવમાં વધારો કરવાની જરૂર છે. મગફળીના ટેકાના ભાવને ટક્કર મારે તેવા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ થયા છે. હજારો મણ મગફળી ખુલ્લા બજારમાં વેચાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં મગફળીની જોરદાર ડિમાન્ડ છે. એટલે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ પ્રતિમણ 1100 થી લઈને 1700 સુધી મળી રહ્યો છે. એટલે જ 1150 પ્રતિમણ ટેકાના ભાવે મગફળી વેચવા કરતા ખેડૂતો સીધા ખુલ્લા બજારમાં સોદા પાડી રહ્યા છે. સારી મગફળીમાં ખેડૂતોને મણ દીઠ 550 રૂપિયા જેટલો ફાયદો થઈ રહ્યો છે. અરવલ્લીના મોડાસામાં દિવાળી બાદ પોણા 2 લાખ બોરી મગફળીનું ખુલ્લા બજારમાં વેચાણ થયું છે. આ વખતે મગફળીના ભાવ સારા હોવાથી અન્ય ખેડૂતો આવતા વર્ષે મગફળીનું વાવેતર કરવાનું મન બનાવી ચૂક્યા છે. એટલે બિયારણ તરીકે અત્યારથી જ ખરીદી કરતા હોવાના કારણે પણ સારા ભાવ ઉપજી રહ્યા છે. મહેસાણાના નંદાસણ પાસે યુરિયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શિયાળુ પાક માટે એક તરફ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં એક થેલી ખાતર પણ નસીબ નથી થતું. ત્યારે આ જ ખાતર જવાબદારો અને વહીવટદારો બારોબાર સગે વગે કરતા હોવાનો ઘટસ્ફોટ થયો. મહેસાણા જિલ્લામાં નંદાસણના ડાંગરવા પાસેની ફેક્ટરીમાં યુરિયા ખાતરમાંથી સોડિયમ સાયનાઇડ બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા મહેસાણા પોલીસે દરોડા પાડી ખાતર કૌભાંડનો પર્દાફાશ કર્યો.
ફેક્ટરીમાંથી 556 થેલી નીમ કોટેડ યુરિયા ખાતરની થેલીઓ મળી આવી તેમજ આ ખાતરમાંથી પ્રોસેસ કરી સોડિયમ સાયનાઇડ બનાવાતું હોવાનો પણ ખુલાસો થયો, જ્યાં સરકારી સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિશ્રણ કરવામાં આવતું। સોડિયમ પાવડરની 270 થેલી, માર્કા વગરની સાદા સોડા પાવડરની 100 થેલી, સોડિયમ કાર્બોનેટની 370 થેલી, ટેકનિકલ ગ્રેડ યુરિયાની 262 થેલી, સોડિયમ સાયનાઇડ પાવડરની 130 થેલી મળી આવી। યુરિયા ખાતરને બારોબાર વેચી મારવાના કૌભાંડના પર્દાફાશ બાદ ફેક્ટરી માલિક હર્ષદ પટેલ અને ટ્રક ચાલક સહિત કુલ 7 શખ્સો સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ કરવામાં આવી। યુરિયા ખાતરના પૂરતા જથ્થાના દાવા વચ્ચે જોવા મળી ખેડૂતોની લાઈનો। મહેસાણા અને મહીસાગરમાંથી સામે આવ્યા દ્રશ્યો। એક તરફ સરકાર દાવા કરી રહી છે કે ખાતરની કોઈ અછત નથી, પૂરતા પ્રમાણમાં ખાતર છે, ત્યારે ખાતર માટે લાગેલી લાઈનના આ દ્રશ્યોથી સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। જુઓ આ દ્રશ્યો। યુરિયા ખાતર લેવા માટે મહીસાગરના લુણાવાડામાં કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો ભારોભાર રોષ વ્યક્ત કર્યો। યુરિયા ખાતર મેળવવા મહિલાઓ પણ કામધંધો મૂકી ખાતર લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભી રહે છે, છતાં તેમને જરૂર હોય એટલું ખાતર તો ન જ મળ્યું। 300થી વધુ ખેડૂતો ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા। બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ખાતર માટે ખેડૂતોની લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા। સતલાસણા પંથકમાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો। ખેડૂતોએ આક્ષેપ કરતા યુરિયા ખાતરનો જથ્થો છેલ્લા 1 મહિનાથી પૂરતો ન મળતો હોવાનું જણાવ્યું। વહેલી સવારથી જ લાઇનમાં લાગતા ખેડૂતો શિયાળુ સિઝનમાં ખાતર વગર લાચાર બન્યા છે। અમદાવાદમાં વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। વિધાનસભામાં વિપક્ષ પદ ન અપાય તેવી શક્યતા મુદ્દે તેઓએ ખુલાસો કર્યો છે। સમય મર્યાદામાં વિપક્ષ નેતા જાહેર થઈ જશે। સત્ર શરૂ થયા બાદ 30 દિવસમાં પસંદગી કરવાનો નિર્ણય, જ્યારે પબ્લિક એકાઉન્ટ કમિટી પણ હંમેશા વિપક્ષને મળે છે। કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે પરંપરા જાળવી રાખી હતી। જો કમિટી ચેરમેન પદ વિપક્ષ નહીં અપાય તો કાયદાકીય લડત આપીશું। ભાજપ વિધાનસભાની પરંપરાઓ જાળવી જોઈએ। ઓથ લીધા ના મહિનાની અંદર જે કંઈ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો છે એનું હેન્ડલિંગ, એની નેતાગીરી કોણ કરશે એનું નામ અધ્યક્ષ વિધાનસભાએ મંગાવ્યું છે અને નામ હું માનું ત્યાં સુધી સમય મર્યાદામાં અમે આપી દઈશું। રોડ પર લડતા આખલા તો તમે ખૂબ જોયા હશે, પણ આજે તો દરિયામાં 2 આખલા યુદ્ધે ચડ્યા છે। આ દ્રશ્યો જૂનાગઢના ચોરવાડના છે, જ્યાં દરિયાના કાંઠે ખેલાયું આખલા યુદ્ધ। રોડ પરથી લડતા લડતા બંને આખલા અચાનક દરિયા કિનારે પહોંચી ગયા અને ધમાલ મચાવી। દ્રશ્યો જોઈને કેટલાક લોકો તો એવી રમૂજ પણ કરવા લાગ્યા કે જાહેર માર્ગ પર રખડતા ઢોર પકડવાની ઝુંબેશથી ડરીને હવે આખલા દરિયાકાંઠે પહોંચી ગયા છે। તો કોઈએ કહ્યું કે વાહન ચાલકો બાદ હવે માછીમારોએ પણ રખડતા ઢોરના ત્રાસથી સાવધાન રહેવું પડશે। ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં ઉના ટાવર ચોક ખાતે ટેન્કર ચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મોત નીપજ્યું છે। વૃદ્ધ શાકભાજી ખરીદી અને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ પૂરપાટ આવી રહેલા ડમ્પરે ટક્કર મારી અને વૃદ્ધ પટકાયા બાદ ટાયર નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત થયું। શાળા એ શિક્ષણનું ધામ કહેવાય છે, ત્યાં બાળકોનું ભાવિ ઘડાતું હોય છે, પણ આજે અમે તમને પંચમહાલ અને અરવલ્લી પંથકની શાળાના હાલ દર્શાવીશું, જે નિહાળી તમે પણ કહી ઉઠશો કે આમ કઈ રીતે ભણશે ગુજરાત। શાળા પ્રવેશોત્સવ ભણે ગુજરાત અને ગણે ગુજરાતના નામે સરકાર કરોડોનું આંધણ મૂકે છે। ગામડાઓની શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવા પૂરતા પ્રયાસ કરાયા છે, પણ પંચમહાલના ઘોગંબાની જોરાપુરા શાળામાં શિક્ષણના નામે બાળકો પાસે વેતરું કરાવાય છે। ખુદ શાળાના આચાર્ય માથે ઊભા રહી બાળકો પાસે સાફ સફાઈ કરાવી રહ્યા છે। પંચમહાલમાં બાળકોને શાળાના છાપરે ચડાવી સફાઈ કરાવાઈ। અહીં ઢળતા છાપરા પર જીવના જોખમે બાળકો સાવણી લઈ સાફ સફાઈ કરી રહ્યા છે। ન કરે ને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
વાત આટલેથી જ નથી અટકતી. ખુદ શાળાના આચાર્ય માથે ઊભા રહી બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે. જ્યારે આ અંગે જાગૃત નાગરિકે સવાલ કર્યા તો નફટાઈ સાથે આચાર્ય લાજવાના બદલે ગાજવા લાગ્યા. તમે જ સાંભળો શું કહ્યું આચાર્યએ. બાળકો એમની જાતે જ ચડી ગયા, મેં તો ચડાયા જ નહોતા. પ્લાસ્ટિક હતું તો વીણવા માટે ચડી ગયા. એટલે પ્રોગ્રામની જાણ કરી હતી ને અગાઉથી, એટલે એવા ચડી ગયા અને પ્લાસ્ટિક એટલે મેં કીધું વીણી નાખો. હા, સાફ કરતા જવાબ ને પ્લાસ્ટિક લઈને હતો ને, એટલે પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને સાફ કરવા માટે ચડ્યા હતા. એ ડાયરેક્ટ જ ચડી ગયા, અમને કઈ સીધા ચડી ગયા. આવું પ્રથમવાર નથી બન્યું. શાળાના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યની પોલ ખોલી. શાળાના પ્રિન્સિપાલ હડાહડ ખોટું બોલતું હોવાનું સામે આવ્યું. સફાઈ માટે કોઈ વ્યક્તિ નહીં મળતા શાળાના આચાર્ય બાળકોને દર મહિને એકવાર આ રીતે છાપરે ચડાવે છે અને સફાઈ કરાવે છે. પ્લાસ્ટિક થેલીઓ પડી હતી અને કચરો પર પેલો લેમડાનો પડેલો હતો, એટલા માટે ચલા. કોણે કીધું હતું તમને? અમે અમારી જાતે જ ચલા. કચરો વેણવા ને પ્લાસ્ટિકના કાગળ હતો ને એ બધા વેણવા. કાયમ સફાઈ કરો છો આવી રીતે? ના, દરેક મહિને કરીએ ને સાફ. ઉપર એટલા એમ ક્યારેક ચડીએ સાફ કરવા. ઉપર ક્યારેક ચડો તો ઉપર ચડવા બીક નહીં લાગતી પડી જવાની? બીક તો લાગે ને, પણ હવે ગંદુ પડી જાય તો કેવું લાગે આપણને. આવા જ દ્રશ્યો જોવા મળ્યા અરવલ્લીમાં. શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે. મોડાસાના મહાદેવપુરા અને રસુલપુરા પ્રાથમિક શાળાના બાળકો પાસે શાળાની સફાઈ કરાવવામાં આવી. બાળકો વિદ્યાના ધામમાં વિદ્યા લેવા આવતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવી કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ છે. વાલીઓ અનેક આશાઓ સાથે તેમના બાળકોને શાળાએ મોકલતા હોય છે, પરંતુ આવા શિક્ષકોને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે. ઢળતા છાપરા પર જીવના જોખમે બાળકો સાવરણી લઈ સફાઈ કરી રહ્યા છે. ન કરે ને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ વાત શાળાના આચાર્ય સારી રીતે સમજે છે. તેઓ ખુદ કહે છે કે બાળકને કંઈ પણ થશે તો અમારી જવાબદારી છે, પણ અમારી પાસે સફાઈ કરવી નથી, એટલે બાળકો સાફ સફાઈ કરે છે. જો આમ જ શાળામાં બાળકો પાસે વેટ કરાવાય તો શાળા બાળકો ભણશે કેવી રીતે? વાલીઓ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે શાળાએ મોકલે છે, ત્યારે આવા આચાર્યની હાજરીમાં બાળકોનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે. મહેસાણામાં પતંગદોરીમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરમાં સૌથી મોટા દોરી વિક્રેતા અરિહંત સેન્ટર પર તોલ માપની રેડ દરમિયાન 900 મીટર દોરીની ફિરકીમાં માત્ર 254 મીટર જ દોરી નીકળી છે. દુકાનોમાં વેચાતા સુરતી માંજામાં પણ કિંમત કે અન્ય વિગતો છાપેલી જોવા ન મળી, તો દુકાનદારે આગળથી ઓછી દોરી આવતી હોવાનું પોતાના બચાવમાં જણાવ્યું હતું. તોલમાપ વિભાગે દુકાનદારને 90,000નો દંડ ફટકાર્યો છે. છેતરપિંડી કરતા કુલ 4 વેપારીને 1,11,000નો દંડ ફટકારાયો છે. અમારા ત્યાં ચેકિંગ કર્યું, એક રીલની અંદર 250 મીટર દોરી આવી. કેટલા મીટરની હતી દોરી? 500 મીટરની. 500 મીટરમાં અડધી 50% જતું પછી? એ સાહેબ આગળથી જ આવે છે, અમારે તો બનાવતા નથી. આ બધું પેકિંગ આવે, અમારે વેચવાનું હોય છે. ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. ખેડામાં દોરીથી ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું. નડિયાદમાં ઉત્તરાયણનું પર્વ ઠક્કર પરિવાર માટે માતમ બની ગયું. વિપુલભાઈ ઠક્કર નામનો એક યુવાન જ્યારે બાઇક લઈને નીકળ્યો ત્યારે સરદારનગરના પ્રવેશદ્વાર નજીક ગોઝારી ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું. લોહીથી લથબથ હાલતમાં વિપુલભાઈને હોસ્પિટલ પહોંચાડાયા, પરંતુ ચાઇનીઝ દોરીનો ઘા એટલો ઘાતક હતો કે ત્યાં સુધીમાં લોહી વધારે પ્રમાણમાં વહી ગયું, જેના કારણે વિપુલભાઈનું મોત થઈ ગયું અને પરિવારને આક્રંદ કરવાનો વારો આવ્યો. હાઈકોર્ટની ફટકાર છતાં હજુ પણ રાજ્યમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. વારંવાર સમજાવવા છતાં કેટલાક લોકો પોતાની ખુશીઓ માટે બીજાના ચહેરાનું સ્મિત છીનવી રહ્યા છે. ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાતા છેલ્લા 15 દિવસમાં આ ચોથું મોત છે. ચાઇનીઝ દોરી ક્યાંક જીવલેણ બની રહી છે, તો કેટલીક જગ્યાએ આખી જિંદગી ખોટ કાપણ સર્જતી ઈજાઓ પહોંચાડી રહી છે. પંચમહાલના હાલોલમાં એક બાઇક ચાલકને ચાઇનીઝ દોરીથી ઈજા પહોંચી. પાવાગઢ રોડ પર ગળામાં ચાઇનીઝ દોરી વાગતા બાઇક ચાલક લોહી લુહાણ થઈ ગયો. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત સારી છે. આ તરફ દાહોદમાં ચાઇનીઝ દોરીના કારણે યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી. મુવાલિયા ક્રોસિંગ નજીક ચાઇનીઝ દોરીએ યુવકના ચહેરાને ચીરી નાખ્યો. પરિણામે ચહેરા પર 14 ટાંકા લેવા પડ્યા.
જો તમારી આજુબાજુ કોઈ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ કરી રહ્યું હોય તો તેના વિશેની જાણ પોલીસને કરવી જોઈએ અને ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ દોરી દ્વારા જે નુકસાન થાય છે તેને અટકાવવા માટે જનજાગૃતિ લાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે, તેના પર એક નજર કરીએ। તો ઉત્તરાયણમાં કોઈ ચાઇનીઝ દોરી અથવા પ્રતિબંધિત દોરીનું જો વેચાણ કરે છે તો સીધો જ 100 નંબર પર તમે ડાયલ કરી શકો છો અને તેની વિગત પોલીસને આપી શકો છો, કારણ કે ચાઇનીઝ દોરી જેટલી ઘાતક છે તેનાથી નુકસાન થઈ શકે છે। સસ્તા ભાવે ટેબ્લેટ આપવાના બહાને છેતરપિંડી કરનારા આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। સુરતના રહેવાસી પિતા પુત્રએ સોફ્ટવેર ડેવલપમેન્ટના નામે ઇન્વેસ્ટમેન્ટ પર 30% પ્રોફિટ બતાવી અમદાવાદના ફરિયાદી પાસેથી 28 કરોડ 87 લાખની છેતરપિંડી કરી હતી। આરોપી યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ લોકો પાસે રોકાણ કરાવતો હતો। પોલીસે આરોપીના મોબાઈલ તથા કોમ્પ્યુટર જપ્ત કરી રૂપિયા કોની પાસેથી મેળવ્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી ફરાર પુત્રની ધરપકડ માટે કાર્યવાહી પણ હાથ ધરી છે। ટેબ્લેટ બહુ સસ્તા ભાવે તમને આપી દેશે, 1000 રૂપિયામાં તમને ટેબ્લેટ મળી જશે। આ પ્રકારે પણ આમને બહુ મોટું ફ્રોડ કર્યું હતું। ત્યાં લગભગ 17 લાખ રૂપિયા જેવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને અરેસ્ટ પણ કરવામાં આવ્યો હતો। સુરતના માંડવીમાં લૂંટારૂને પકડવા આખું ગામ ઓપરેશનમાં જોતરાયું અને જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા। ખેતરો ખૂંદતા ગ્રામજનો, હાથમાં ધારિયા અને લાકડીઓ સાથે એક ઝાડી ઝાંખરા પાછળ તપાસ। દ્રશ્યો જોઈને લાગે કે વન વિભાગની ટીમ કોઈ જંગલી જાનવરની શોધખોળમાં છે, પરંતુ હકીકત એવી છે કે આ જહેમત લૂંટારૂઓને પકડવા માટે થઈ રહી છે। દ્રશ્યો સુરતના માંડવીના છે, જ્યાં રાત્રે 3-4 લૂંટારૂઓ ત્રાટક્યા। વૃદ્ધ દંપતીને બંધક બનાવીને ઘરમાંથી રોકડ અને સોનું ચાંદી મળી 1 કરોડની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા। ફરિયાદ મળતા પોલીસ દોડી આવી અને શરૂ થયું મિશન લૂંટારૂ। ગ્રામજનો પણ પોલીસની મદદે આવ્યા અને ખેતરો અને જંગલ વિસ્તાર ખૂંદીને લૂંટારૂઓને શોધી કાઢ્યા। પોલીસ અને ગ્રામજનોએ ઝાડી ઝાખરામાંથી વીણીને 2 લૂંટારૂઓને પકડી પાડ્યા। ગ્રામજનોમાં રોષ એટલો હતો કે આરોપીને પકડ્યા બાદ પોલીસની ગાડી સુધી પહોંચવામાં પોલીસને નાકે દમ આવી ગયો। ત્રણમાંથી 2 લૂંટારૂઓને પકડી પોલીસે રોકડ અને દાગીના રિકવર કરી લીધા છે અને ત્રીજા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। દુષ્કર્મના કેસમાં સુરતના પાટીદાર અગ્રણી શાંતિલાલ પટેલની ધરપકડ કરાઈ। 2 મહિના પહેલા નોંધણી હતી ફરિયાદ। 2 સંતાનની માતા સાથે દુષ્કર્મ આચરનાર આ છે પાટીદાર અગ્રણી શાંતિલાલ પટેલ, જેની સિંગણપુર પોલીસે ધરપકડ કરી। આરોપીએ પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે, જેને લઈને ઓક્ટોબર 2022માં ફરિયાદ નોંધાવાઈ હતી। આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ બનાવ્યો હતો, જેનાથી કંટાળીને પીડિતાએ ઝેરી દવા પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો। આરોપી પીડિતાના પરિવાર સાથે વર્ષોથી સંબંધ ધરાવે છે। પરિણીતાના પિતાના નિધન બાદ સંપૂર્ણ વહીવટ શાંતિલાલ ચલાવતો હતો। 2017માં પરિણીતાએ બાળકની સ્કૂલ ફી માટે ઓછીના રૂપિયા લીધા ત્યારથી જ તેણે યૌન શોષણ કરવાનું શરૂ કર્યું હતું। વ્યાજખોરોનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા લોકસંવાદ યોજવામાં આવ્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા માટે એસપી કચેરીના તાલીમ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। લોકસંવાદમાં 8 જેટલા લોકોએ રેન્જ આઈજીને રજૂઆત કરી હતી। આવા લોકો સંવાદ દ્વારા વ્યાજખોરી કરતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વ્યવસ્થા ગોઠવવાની જરૂરત આજે જણાઈ રહી છે, પણ ત્રણેય રેન્જના ત્રણેય જિલ્લાઓમાં પણ અમે થોડી વ્યવસ્થા ગોઠવવાનું વિચારીએ છીએ કે રેન્જ લેવલે એક મોટી કમિટીની જે રચના થઈ કે સતત આ તમામ જે આ પ્રકારના જે બનાવો છે એને ડાયરેક્ટલી રીતે એની પર ફોકસ કરી શકાય વધારે।